ડીસા પાટણ હાઈવે ગંગાનગર જીઓ પેટ્રોલ પંપની સામે નીલગાય આડી આવતા સર્જાયો અકસ્માત। ડીસા પાટણ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જૂના ડીસા બાજુથી ડીસા તરફ આવી રહેલ કાર ગંગાનગર જીઓ પેટ્રોલ પંપની સામે ગાડીને અકસ્માત નડ્યો હતો। ચાલુ ગાડીએ અચાનક નીલગાય આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકને વધુ ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ ગાડી નંબર GJ08 AP 8943 જૂના ડીસાથી ડીસા તરફ આવી રહેલ ગાડી ગંગાનગર જીઓ પેટ્રોલ પંપની સામે ચાલુ ગાડીએ અચાનક નીલગાય આવી જતા ગાડી ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કાર નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો। આ ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો હતો। અકસ્માત સમયે કુલ ગાડીમાં 3 લોકો સવાર હતા, જેમાં ગાડી ચાલકને વધુ ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે ગાડીમાં બેઠેલા અન્ય 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।